તો હલો ગાઈસ, આપણે નવા પાર્ટમાં તમે જોયું હતું પાર્ટ 1માં કે આપણે આ ટ્રેક્ટરને ગેરેજમાં લઈને આવી જતા. હવે આ ટ્રેક્ટરને ભાઈ પહેલાં તો આ ભાઈએ નવું ઇન્જન નાખ્યું અને ચાલુ કર્યું. હવે જોઈ શકો તમે એકદમ ચાલે તો છો પણ આમ થોડુંક સ્પીડ છે પણ ઓછી બરાબર. અને સર્વિસ કરી દીધી છે. પછી ટાયરોના પંચર 2 હતા આગળ પાછળ, તો એ કર્યા છે બરાબર. હવે મોડિફિકેશનમાં પહેલાં તો આપણે એક હુડ નાખવાનું હોય, તો જોઈ લો આ હુડ આપણે એ કર્યું. હવે ટાયર થોડાક તમને ટેઢા લાગતા હશે, એ ટાયર પણ સીધા થઈ જશે, થઈ જાય ને બરાબર. બમ્પર નાખ્યું અને ટાયરો નાખી દીધા. તો હવે જોઈ લો એકદમ આપણો. પછી એક્ઝોસ્ટ પણ નાખ્યું છે, સ્ટેરિંગ વ્હીલ પણ સ્ટેરિંગ વ્હીલ કરી દીધું, જોઈ લો તમે. પછી બરાબર કલર જે કરવાનું હતું એ થોડો ટાઈમ લાગશે બરાબર. તો અત્યારે જોઈ લો તમે આવી રીતે. હવે તમને સ્ટન્ટ કરીને બતાવીએ અને આટલામાં ટેસ્ટિંગ એક લઈ લઈએ બરાબર. અને જે પેલી મહિન્દ્રા ગાડી આપણા ભાઈબંધની છે એ થોડીક વાર ઊભો રહ્યો, એ પણ ટેસ્ટિંગ જોવો છે બરાબર. તો વિડીયો આવા સારા લાગતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો બરાબર. અને તમે ચાહો કે ભાઈ આની વડે આપણે માટીના ટ્રેક્ટરના અને એ બધા ફેરા મારીએ તો કમેન્ટમાં લખો બરાબર. તો આપણે ફેરા પણ મારીશું, પહાડમાં પણ જઈશું બરાબર. તો જોઈ લો ટ્રેક્ટર એકદમ સ્મૂથ ચાલે આગળ પાછળ બરાબર, બધી રીતે. એક્ઝોસ્ટ બધું રેડી, જોઈ લો. બ્રેક એકદમ થઈ જશે રેડી બરાબર. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો વિડીયો, અને ચેનલને સપોર્ટ કરો ગાઈસ. જેમ કે બરાબર જોઈ તમે. મેં રિપીટ ફરી વાર કરું છું, તમને ગમતા હોય કે આપણે આ ટ્રેક્ટરને લઈને ખેતરમાં જઈએ, ખેડીએ અને ટ્રેક્ટર ટ્રોલીના ફેરા મારીએ તો કમેન્ટમાં લખો યસ. તો આપણે મારીશું બરાબર. નેક્સ્ટ પાર્ટ આનો લાવીશું, ઠીક છે. જોઈ લો એકદમ રેડી થાય બધું કામકાજ અહીંયા બરાબર. કલર ટૂંક સમયમાં થઈ જશે એટલે આપણું ટ્રેક્ટર એકદમ નવા જેવું લાગશે. ઓ ભાઈ સાહેબ, ઠોકાઈ ગયો વાંધો નહીં. પણ આપણું ટ્રેક્ટર અત્યારે નવું થયું એટલે વાંધો નહીં. અત્યારે આપણે ચલાય કે ઓલ્યા ભાઈ. તમને ખબર ના હોય તો કહી દઉં, ચમકો આ આખું જે ટ્રેક્ટર બનાવ્યું એમાં ખર્ચો કમસે કમ 20,000 રૂપિયા જેવો આવ્યો છે.